નમસ્કાર મિત્રો, હું છે ને આજે નવસારીમાં આવ્યો છું. તો જરાક આપણે સ્ટીમરીજ સાહેબ જે સ્ટીમરીજ લઈ લ્યો ને. આ સ્ટીમરીજ વાપરવાથી એને શું ફાયદો થયો છે તો થોડુંક સાહેબના મુખે સાંભળી. સાહેબ તમારું પહેલાં નામ બતાવો ને. તમારું નામ શું છે? મારું નામ પ્રકાશભાઈ જીણાભાઈ પટેલ છે. હું આમ તો નેટી મારો નવસારી જિલ્લો છે. ઓકે. અને 2 થી 3 વર્ષથી આ સ્ટીમરીજ ને ઓર્ગેનિક પ્રોડક્ટ સાથે કામ કરું છું. બરાબર. સ્ટીમરીજ સાથે બીજું શું તમે આપેલું હતું? સ્ટીમરીજ સાથે બાયો-19 આપેલું છે અને ફૂગ માટે રેપઅપ આપેલું છે. ઓકે. તો સાહેબ તમે આ સ્ટીમરીજ વાપરવાથી તમે કઈ કઈ વસ્તુ ક્યાં તમે છોડ ઉપર તમે ઉપયોગ કર્યો થોડુંક એ બતાવો ને મને. આ રીંગણ છે બરાબર. એક રીંગણ ઘરનો વપરાશ માટે મોટાભાગે ઓર્ગેનિક વાપરું છું અને ખેતર માટે પણ મેં 3 વર્ષથી યુરિયા ખાતરને બધું બંધ કરેલું છે. બરાબર. 2 મહિનાની નથી થઈ. 2 મહિનાની અંદર અમે ત્રીજી વાર રીંગણ આનાથી લઈ લીધા છે. ઓકે. લીધા છે. હવે મરચીનું મરચી પણ એના માટે ઓર્ગેનિક જ છે. ફૂલ પ્રમાણમાં મરચાં લાગેલા છે. હજુ તો આ 3 મહિના નથી, 2 મહિના નથી થયા આના અને મરચાં ફૂલ ચાલુ થઈ જાય છે. આ પણ નાની રીંગણમાં આવી ગઈ છે. છોડ બીજા રોપી દીધેલા છે અને ઓર્ગેનિક દાણા ને એવું નાખેલા છે. અને આ મોસંબીનો એક છોડ છે હમણાં હજુ 3 મહિના થયા છે અને હાઈટ 5 ફૂટ ઉપર થઈ ગયા છે. શું વાત કરો છો? સ્ટીમરીજ નીચે બાયો એનપીકે આપેલું છે. ઓકે. અને બરાબર. ટમેટી છે. આ ટમેટી બતાવો ને. હજુ 1.5 મહિનો થયો છે અને ટોટલી એને ડ્રિંચિંગમાં એનપીકે આપેલું છે. સ્પ્રે સ્ટીમરીજ નહીં આપેલું છે. બરાબર. અને ટામેટા ફૂલ પ્રકારમાં આવે છે. શરૂઆત જ થઈ હશે હજુ. અને જેટલા ફૂલ દેખાય છે ટોટલી ટામેટાના ખૂબ હાલ જ છે. બરાબર. 10 જ થડ છે મારા માટે, પણ આખું વર્ષ ટામેટા ખૂટશે નહીં ખાવા. બરાબર. સાહેબ કેળની અંદર તમે શું કર્યું હતું? કેળમાં કેળ એટલા લઈ ગયા? શરૂઆતમાં એનપીકે નો 2 વાર ડોઝ આપેલો છે. બરાબર. ડ્રિંચિંગ કરીને અને સ્પ્રે આપેલા છે 2 વાર. બરાબર છે. બીજું કંઈ ખાતર આપેલું નથી આના અંદર. બરાબર છે. તો દોસ્તો આપણે તમે જે સાહેબ આ જે ફૂલ ફાલ તમે જે બગીચો બનાવ્યો છે તેમાં તમે શું પ્રોડક્ટ વાપરી? આપણે એમાં પણ તમે લાસ્ટ જોબ રિઝલ્ટ લીધો જ્યાં જોઈએ ફૂલ ચોમાસામાં એનપીકે ને આપી દઉં છે. ફૂગ માટે રેપઅપ આપો છે. ઓકે. ભાઈ ફૂલ ફાલ માટે સ્ટીમરીજનો આપણે ઉપયોગ કરો છો? સ્પ્રે કરું છું. જ્યારે એમને ફ્રેશ કરું ત્યારે આ ફૂલ માટે બી એના પર છાંટી દઉં છું, જેથી ફૂલ પણ એકદમ ક્લીન આવે છે અને પાન બી ગ્રોથ બી બહુ સરસ મજા નીકળે છે. બરાબર છે. તો તમે ભાઈ જોઈ શકો છો કે સાહેબે આપણે સ્ટીમરીજ બાયો-99 રેપઅપ અને એનપીકે વાપર્યું છે. તો તમે લાઈવ જોઈ શકો છો કે આમની અંદરમાં આપણી જે નેટસપ કંપનીની જેટલી પ્રોડક્ટ આવે છે એ બધી પ્યોર ઓર્ગેનિક છે અને ટોટલ નેનો ટેકનોલોજી પર બનેલ છે. એફઆઈસી પ્રોડક્ટ છે. પ્લસ કે તમે કોઈ પણ પ્રોડક્ટ લેશો તો તમે ખુદ એક વખત જ અનુભવ લ્યો. આ નાની રીંગણી છે પણ એમાં પણ રીંગણું લાગી ગયું છે. તમે જોઈ શકો છો. હવે આ મરચી સાહેબ જે કહેતા હતા પણ તેમાં તમે જુઓ આ મરચાં લાગી ગયા છે. બધે તમામ મરચાં લાગી ગયા છે. તમે જોઈ શકો છો. પ્લસ આ ટમેટી એવું નહીં કે એક જ છોડની અંદરમાં, પણ જો અહીંયા પણ ટમેટા લાગેલ છે. આનો છોડ છે. આ બીજી ટમેટી છે એમાં પણ લાગેલું છે. જોઈ શકો તમે. એકની વસ્તુ નથી, બધી જેટલા 5-7 જેવા આવેલા છે સાહેબ કહે છે. હા, નાનો છોડ છે. જોઈ શકો છો. જો આ રીંગણ એનું કેવડું રીંગણ છે એમાં તમે જો ચમક એની. પ્લસ આ ટમેટીની વાત કરતા હતા આપણે, આ ત્રીજી ટમેટી છે એમાં તમે જોઈ શકો છો લાજવાબ રિઝલ્ટ છે. આમાં પણ હાલ જો તર લઈને જો આખું બરાબર. આ એનો રીંગણનો કલર ચમક જો, ક્વોલિટી ખાલી જો સાહેબ ફેરવો તો એને. પ્યોર ઓર્ગેનિક પ્રોડક્ટ છે. આ ખુદ પોતા માટે થઈને ઘરના ફેમિલી માટે થઈને આ બધું આપણી નેટસપની પ્રોડક્ટ પ્યોર ઓર્ગેનિક પ્યોર એફઆઈસી પ્રોડક્ટ છે. નેનો ટેકનોલોજી પર બનેલ છે. તો કોઈ પણ માણસને જીએસટી બિલ પાકું જોતું હશે તો પણ મળશે. આ કેળ તમને બતાવું, કેળ પણ લાગેલી છે. એકમાં નહીં, આ એક એવું લાગે નહીં, આ બીજા કેળ છે એમાં પણ તમે જોઈ શકો છો. ટોટલ તમામ જે આપણી સ્ટીમરીજ છે ટોટલ પ્રકારની કોઈ પણ આપણે સમજી લો છોડ હોય. આ ભાણામાં આપણે ધાણા છે ને, આ ધાણાની અંદરમાં પોટ આપેલો છે. બરાબર. અને ખાલી ડેમો તરીકે રાખેલો છે. ઓકે છે. અને તમે ફૂલ ફલ તમે જોઈ શકો છો. જો એવું નહીં લાગે કે નહીં મળે આમાં ટોટલી તમે રિઝલ્ટ મળે કે સ્ટીમરીજનું લાજવાબ રિઝલ્ટ છે. એક વખત ઉપયોગ કરો, ટ્રાય કરો. સાહેબ તમારું શું કહેવાનું થાય છે પ્રોડક્ટ વિશે આપણી? હું તો 2 વર્ષથી વાપરું છું અને આજ નહીં, મારે ખેતરમાં પણ વાપરું છું 3.5 વીઘાની અંદર. બરાબર. અને મંથલી વાર્ષિક મેં
3 થી 2.5 લાખ રૂપિયા ઇન્કમ લાવું છે અમે. શું વાત કરો છો? કાંઈ વાંધો નહીં સાહેબ. તો તમારે એક કામ કરો, તમારા જે આપણે પ્રોડક્ટ વાપરો તમે રિઝલ્ટ મળ્યું છે તો થોડોક તો જાગૃત આપણે કરવા માટે ખેડૂત મિત્રોને તો જરાક તમે પહેલાં શું કામ કરો છો એ પહેલાં મને બતાવો. હું આમ તો જોબ મારે ગવર્મેન્ટ જોબ છે, હું પાર્ટ ટાઈમ જોબ કરું છું. જેટલા કોન્ટેક્ટ રૂબરૂ મળે નહીં, પણ રૂબરૂ નહીં મળે એટલા કોન્ટેક્ટ મોબાઈલ દ્વારા કરું છું. જ્યારે ટાઈમ મળે છે કલાકભર ટાઈમ કાઢીએ, કલાક 2 કલાક, અને ખેડૂતને મળું ને અને એમને આ પ્રોડક્ટ આપું છું. અને વેલાવાળા ભાગમાં ઘણા બધી જગ્યાએ મેં પ્રોડક્ટ આપેલી છે અને પુષ્કળ પ્રમાણમાં રિઝલ્ટ છે એનું. બરાબર, 100% રિઝલ્ટ છે ને? 100% result. બંને તમે શિક્ષક છો બરાબર ને, બંને માણસ? અને અમે બંને જણા શિક્ષક છે. ઓકે સાહેબ. તો જોબ કરીએ છીએ. આ તો આપણી વિચારધારા એવી છે કે સાહેબનું કહેવાનું એમ થાય છે કે કોકનું સારું થાય એ વિચારધારા ઉપર સાહેબ કામ કરે છે. પ્લસ કે અત્યારે હાલની અંદરમાં જેટલા કેમિકલ વાપરે છે ને, તો એક તો જાગૃત અભિયાન છે, ધરતીમાંને બચાવવાનું સાહેબ કામ કરવાનું પ્લાન કરે છે. અને બીજું કે જેને કોઈને આજે સમજી લો કે જેટલી પ્રોડક્ટ વાપરે છે, પ્રોડક્ટથી રિઝલ્ટ નથી મળતા, અમુક જગ્યાએ છેતરાઈ જાય માણસ, તો એક જ વખત કોઈપણ પ્રોડક્ટ આપણી છે, સ્ટીમરીજ છે, બાયો લાર્વિસાઇડ છે, એડ માટે, ચૂસ્યા પ્રકાર જીવાત માટે એ બધી, તો એક વખત અવશ્ય વાપરો, એક વખત ટ્રાય કરો. એમ નથી કહેતા કે એક વીઘામાં ખાલી ટ્રાય કરો, એક છોડમાં ટ્રાય કરો, કોઈને કોઈ બંદોબસ્ત નથી, એક વખત ટ્રાય કરો. કેમ કે એક જાગૃત અભિયાન છે અમારું બધાનું, અમારું ગ્રુપ આખું ચાલે છે. તો સાહેબ જે તમારો મોબાઈલ નંબર બોલી લ્યો ને. મારો નંબર છે 99257 ઓકે 70576. ઓકે સાહેબ, જો આ ઇન્ટરવ્યૂ આપ્યું એનો ખૂબ ખૂબ આભાર. કે કોઈ એક જાગૃત અભિયાન છે અમારું, તો કર ભલા તો ભલા, કોઈકનું સારું થાય એ વિચારધારા છે. થેન્ક યુ સાહેબ, આ ઇન્ટરવ્યૂ આપવા બદલ તમારું ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. જય જય નેટ સાહેબ.